ગાઈસ અમારી પબ્લિક બધા હવે ખીચું ખાઈ રહ્યા છે. હવે કિડ્સ એક્ટિવિટી માટે બી સામે થોડોક છે જમ્પિંગ ને એવું મૂકેલું છે ત્યાં સામે. લંડન જેવી વાઇબ એકદમ મસ્ત થીમ છે ગાઈસ, તમે જોઈ શકો છો. અહીંયાથી અમે ગેમ સ્ટાર્ટ કરી છે. 100 રૂપિયામાં 6 રૂપિયાના ગાઈસ. અહીંયા ઉલ્લુ બના ધંધા કરે છે, કશું લાગતું છે નહીં, ખાલી પૈસા છે. વેલકમ બેક ટુ માય ચેનલ. मैं हूं पार्थ, थोड़ा कूल थोड़ा स्मार्ट. तो आज संडे છે અને અમે લોકો નીકળ્યા છે ઘરની બહાર. જઈશું ક્યાંક, હજુ નક્કી નથી ક્યાં જવાનું છે. પ્લાન કોઈ જાતનો બન્યો નથી, પણ સન્ડે છે તો જઈશું બહાર આજે અને જોઈએ હવે ક્યાં જઈએ છીએ. તો ગાઈઝ બહુ બધું વિચારીને હવે અમે લોકો ફાઇનલી ડિસાઈડ કર્યું છે કર્ણાવતી કાર્નિવલમાં પહોંચવાનું. અને પહોંચી ગયા છીએ કે જે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયું છે. તો જોઈએ ત્યાં જઈને કઈ ટાઈપનું છે, મજા આવે એવું છે કે નહીં, અને લાસ્ટમાં રિવ્યુ કરે કે હવે એવું છે કે નહીં અહીંયા. તો બન્યા રહેજો વિડીયોમાં. હા, સાન્તા ક્લોઝ બી દેખવા મળી ગયા છે આપણાને. અમને મળી ગયો છે ચક્ષુ, જે અત્યારે શરમાઈ રહ્યો છે. અમુક ડોમ બનાવેલા છે, ડોમ એ, ડોમ બી, ડોમ સી એવું કરીને. આ છે ડોમ એ, ત્યાં ડોમ બી, ડોમ સી રીતના કરીને છે બધી બાજુ. તો એ રીતના અહીંયા કેટેગરાઇઝ કરેલું છે જે બી વસ્તુ છે. ગાઈઝ અહીંયા તમે જે જોઈ રહ્યા છો બધું હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ છે જે બી દેખાઈ રહી છે બધી. તો ગાઈઝ તમે જોઈ શકો છો અહીંયા જેટલી બી વર્ક છે બહુ ફાઇન ટેક્સચર કરેલું છે અને આ બધું હેન્ડીક્રાફ્ટ વર્ક છે. અહીંયા ભૈયા કીધું કે આ જે બધી વસ્તુ છે આ બધું ટેક્સચર ને બધું એ ઈરાનનું છે. તો અહીંયા બહુ એક્સક્લુઝિવ વસ્તુઓ છે બધી. ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટ જોધપુર અહીંયા લખેલું છે જો એ પ્રમાણે. મોસ્ટલી બધા હેન્ડીક્રાફ્ટ વર્ક છે અને એકદમ બહુ સારી ક્વોલિટીનું છે બધું વર્ક. તો એ સાઈડ બધી પ્રોડક્ટ હતી. હવે આ સાઈડ થોડું ખુલ્લી જગ્યા છે જેની અંદર કંઈક ગેમ વેમ બધું છે. જેને જે ટાઈપની ગેમ આવે એવી ટાઈપની અહીંયા છે. બે ત્રણ ઓપ્શન છે, એમાંથી રમી શકાય એવું છે. કઈ તમે જોઈ શકો છો અહીંયા આ રીતના અરેન્જમેન્ટ કરેલું છે અને સામેથી આપણે બોલ થ્રો કરવાનો હોય છે આ ટાઈપનો, અને બસ આને પડાવવાનું છે. એ ટાઈપની ગેમ છે અહીંયા. ત્યાં થોડું ઇન્ટરેસ્ટિંગ છે. આમાં બલૂનમાં આપણને ભરીને પછી એકબીજા જોડે અથડાવવાનું છે અને કોણ પડી જાય છે એ ટાઈપનું કંઈક તો છે. હવે એકચ્યુઅલીમાં પ્રેક્ટિકલ જોઈએ ત્યારે ખબર પડે કે શું ટાઈપનું છે. ગાઈઝ આ ટાઈપનું છે કઈ. બસ આ ટાઈપના એક જણા અથડાવવાનું છે અને પછી કોણ પડી જાય છે એ જે પડી જાય લૂઝર એ ટાઈપનું છે કઈ. ગાઈઝ અહીંયા ફુગ્ગો ફોડવાનો છે, જેને જે કરવું હોય એવું કઈ રેન્ડમ જ છે. લઈ લે આ લઈ લે. અરે મારે એક જ ફોડો છે. ગાઈઝ હવે આમનો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. થોડું ચાલે નથી કે બસ આમ ચાલુ. ગાઈઝ અમારી પબ્લિક બધા હવે ખીચું ખાઈ રહ્યા છે. બોલો દાલા. અને સરા આમ જો શું કરે તું? અહીંયા આ ટાઈપનો કંઈક કેન્ટીન વેન્ટીન બી છે, કેફેટેરિયા જેવું છે. અહીંયા બેસીને બધા જમવાનું બી કરી શકે છે. શું કરે છે? હા ગાઈસ સાલા રાજન નો લઈ લીધો છે.
હવે કિડ્સ એક્ટિવિટી માટે બી સામે થોડોક છે જમ્પિંગ ને એવું મૂકેલું છે ત્યાં સામે, પણ એની લાઈન બહુ વધારે પડતી છે, જોઈ શકો છો એમાં. કેમ કે આ બધું ફ્રી ઓફ કોસ્ટ છે એન્ટ્રી થી લઈને બધું, તો ભીડ તો વધારે રહેવાની અહીંયા, તો એ પ્રમાણે ટાઈમ લઈને આવું હોય તો આટલું હતું. અહીંયાથી નીકળી ગયા છીએ અમે બહાર. ઓવરઓલ એક્સપિરિયન્સ સારો હતો, પણ ભીડ થોડી ઓછી હતી. પણ જ્યાં ફ્રી ઓફ કોસ્ટ હોય ત્યાં લાઈન તો બધી જગ્યાએ રહેવાની, તો અહીંયા બી એ ટાઈપનું હતું. તો ગાઈસ, કર્ણાવતી કાર્નિવલ થી બહાર નીકળીને અમે લોકો પહોંચી ગયા છે વાવ કાર્નિવલ ની અંદર, જેમાં એન્ટ્રી ફીસ છે 50 રૂપિયા અને લાઈન તમે જોઈ શકો છો. ગાઈઝ, આ ટાઈપની કંઈક એન્ટ્રન્સ છે અહીંયા આગળ. સુધી હવે આમનો સન્ડે સારો નતો, પણ હવે થોડું અમને સારું લાગી રહ્યું છે. બોલો, કેવા જઈ રહ્યો છે સન્ડે તમારો? હવે સારો થઈ ગયો, પણ બધી કાંકરિયામાં મારી હોવી જોઈએ. ગાઈઝ, બરાબર વસ્તુ છે કે ટિકિટ ફીસ તો હોવી જોઈએ, તો લંડન જેવી વાઇબ એકદમ મસ્ત થીમ છે ગાઈઝ, તમે જોઈ શકો છો. અહીં જોઈ શકો એકદમ ફોરેન થીમ પર બધું બનાવેલું છે, આખી સ્ટ્રીટ બનાવેલી છે. અહીંયા બહુ બધી વેરાયટીની પ્રોડક્ટ્સ મળી રહી છે, અને નાની મોટી જેમ કે કપ છે, પછી કટલેરી પ્રોડક્ટ છે, અને થોડા ટોયઝ હોય છે, એ બધું બી અહીંયા મળી રહ્યું છે. અહીંયાથી અમે ગેમ સ્ટાર્ટ કરી છે. 100 રૂપિયામાં 6 રૂપિયા આપે, એમાંથી આપણે જે બી નીચે વસ્તુ લઈ છે એમાંથી આપણે એ કરવાનું છે. જોઈએ એમને શું કરે, લાગે છે. અલા તો અરે વાહ વાહ ગાલા વાહ આલા લાભ જીતી ગયો. ટાર્ગેટ 200 રૂપિયા છે, પણ થોડું રહી જાય છે. ફરી ટ્રાય કરી રહ્યા છે ખાલા. ખાલા 200 નું સેટિંગ કર્યું છે, જોઈએ કોઈ જોડે સેટ કર્યા. ખાલા થ્રો આપ્યો બહુ જોરદાર. મારી વાઈફ ટ્રાય કરી રહી છે. વાહ ભાઈ વાહ, ખૂબ છે. સાડી શો કરી રહી છે. લાસ્ટ ચાન્સ છે, જોઈએ. આપણે તો લાઈફ બોય જીત્યા છીએ. અને વાહ બાપુ ડોન. લાલચમાં કાર રિંગ માટે તેને 200 રૂપિયા નાખી દીધા, પણ રિઝલ્ટમાં એક ખાલી લાઈફ બોય સામું મળ્યો હશે 200 રૂપિયામાં. તો આમનું વર્કિંગ મોડલ જ આ છે કે જે આપણને અટ્રેક્ટ કરે, આપણને લાલચ જગાવે મનમાં, અને એ લોકો પૈસા કમાય. તો અમે તો ફસાઈ ગયા, તમે લોકો ફસાતા નહીં આ બધામાં, અને સીધા એન્જોય કરવામાં પૈસા નાખી દો. ટાર્ગેટ કરવા ગયા છે. કઈ પણ ટાર્ગેટ કરી? કઈ ટાર્ગેટ કર્યું? એક જ હતું? હા, 6 માચીસની ડબ્બી ઉડાડવાની. માચીસની ડબ્બી ઉડાડવાની ગાઈસ આની અંદર. ગાઈસ જોઈ શકો છો, માચીસની ડબ્બીઓ જે પ્રોડક્શન ઉપર મૂકેલી છે, આપણે એને ટાર્ગેટ કરવાનું છે. તો એ પડે તો આપણને પ્રોડક્ટ મળે એવું છે. આમાં 100 માં કેટલી? આમાં બી 100 માં 6 આપણને 6 વખત શૂટ કરવા મળે છે. સર આવી શૂટ કરી લીધું એક વખત, પણ રિઝલ્ટ એનું એ જ. હવે બીજી ટ્રાય કરી રહ્યા છે. ગાઈસ બહુ ઓછા ચાન્સ છે આની અંદર, તો પેલા કરતા બી ઓછા ચાન્સ છે, પણ હવે શું કરીએ, વસ્તુ જેવી છે. ગાઈસ સોડા રડી રહી છે, અને આ લેવું છે જીરાફ.
હવે બીજું કંઈક ગેમ લાયા છે જેની અંદર આપણે આ 6 બોલ નાખવાના અને 6 બોલમાં જે બી ટોટલ થાય એ પ્રમાણે આપણને સામે પ્રોડક્ટ છે એ મળે. તો આ બી એક અલગ ટાઈપનું અટ્રેક્શન જેવું છે અહીંયા. એક 17 નંબર ગાઈઝ અમારે થાય છે ટોટલ અને 17 નંબરમાં કઈ નથી તો એમાં આપણને કશું જ નહીં મળે. આપણે હારી ગયા છીએ. ગાઈસ અહીંયા ઉલ્લુ બનાવ ધંધા કરે છે, કશું લાગતું છે નહીં, ખાલી ખાલી પૈસા જાય છે. તો આ ટ્રાય કરતા નહીં લકી ડ્રોમાં, કોઈ મતલબ વગરનું છે. બાકી બધું એન્જોય. 300 રૂપિયા નાખીને લાઈફ પૈસા પડે. 300 રૂપિયા નાખીને લાઈફ પૈસા અને એક માજા મળી મફતમાં આપી છોકરીને. હવે અમારા બાઈકો ને ગન ફોડી છે 100 ના 10 फुगा. फुगा फोड़ीને શું કરવાનું પણ? बस ऐसा ही फोड़ना है सिर्फ. बस ये सिर्फ खुशी मनाने के लिए थोड़ा है, मना कर रहे. चलो ये आगे जाने दो, जाने दो. गाइस હવે થોડું કિડ્સ સેક્શન આવી ગયું છે, મતલબ કિડ્સ તો ઠીક પણ બધા લોકો એન્જોય કરી શકે એવું સેક્શન આવી ગયું છે અહીંયા. સામે જમ્પિંગ છે, આગળ બોટ છે અને ચકડોળ બી છે. તો હવે એક પ્રોપર એન્જોયેબલ પ્લેસ આવ્યું છે જ્યાં બધા લોકો એન્જોય કરી શકે એવું છે. નાનાથી લઈને મોટા લોકો બધા લોકો એન્જોય કરી શકે એવી જગ્યા છે. સામે થોડું ફૂડિંગ ઓપ્શન બી છે જેમાં આપણને કઈ બાર્બીક્યુ ટાઈપનું કંઈક મળી રહ્યું છે. હા બધું એવું ટાઈપનું છે. હવે સરા ગઈ છે જમ્પિંગમાં. અહીંયા બીજી બી આવી બધી રાઇડ્સ છે નાના છોકરાઓ માટે. અહીંયા પ્રોપર સિટિંગ એરિયા બી બનાવેલો છે જ્યાં આપણે બેસીને કઈ ફૂડ ઓપ્શન ટ્રાય કરી શકીએ છીએ. સામે તમે જોઈ રહ્યા છો બ્રેક ડાન્સ. સ્વરા બેસી ગઈ છે એની ગાડીમાં. તો ગાઈઝ અમે લોકો હવે પહોંચી ગયા છીએ ડિનર કરવા માટે અને ભાજી પાઉં મંગાવી લીધો છે અમે લોકોએ. ઓકે ગાઈઝ તો પહોંચી ગયા છીએ ઘરે. આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કમેન્ટ કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.